ગુડ મોર્નિંગ ઓલ. સો આજે આપણે આપણું જે ચેપ્ટર છે બરાબર, ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ, તો એનો એક લાસ્ટ હવે ટોપિક એક આપણો બાકી રહે છે, ટ્રાફિક સિગ્નલ્સ. બરાબર. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એ જોયું કે ટ્રાફિક સાઇન્સ કેટલા ટાઈપની હોય, બરાબર, ઇન્ફોર્મેટરી, રેગ્યુલેટરી અને વોર્નિંગ સાઇન્સ, બરાબર, એના દરેકના શેપ જોયા, બરાબર, કે દરેકનું કામ શું છે, બરાબર. પછી જેમ કે સર્વિસ ગાઈડ સાઇન છે, બરાબર. પછી આ રીતે માઇલ પોસ્ટ છે, ડિરેક્શન સાઇન્સ ઓન ધ ફ્રી વેઝ એન્ડ એક્સપ્રેસ વેઝ, બરાબર. તો એ દરેક વસ્તુ આપણે જોઈ કે રૂટ માર્કર્સ, બરાબર, કે રૂટ માર્કર્સ હોય તેને કઈ રીતે ઇન્ડિકેટ કરવામાં આવે છે. પછી વોર્નિંગ સાઇન હોય તો એને કઈ રીતનું છે, બરાબર, જેમ કે વોર્નિંગ સાઇન્સ, રેગ્યુલેટરી સાઇન્સ કઈ રીતે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. સો આજે આ ચેપ્ટરનો આપણે લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, traffic signal. So the MUTDC defines the 9 type of traffic signals. બરાબર, કે ટોટલ 9 ટાઈપના આપણા ટ્રાફિક સિગ્નલ્સ હોય છે. ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ, પેડેસ્ટ્રિયન સિગ્નલ, ઇમરજન્સી વ્હીકલ ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ્સ, ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ્સ ફોર one lane two way facilities, traffic control signals for the freeway entrance ramp, traffic control signal for movable bridges, lane use control signals, flashing beacons in roadway lights, બરાબર. તો ટોટલ આટલા ટાઈપના આપણા ટ્રાફિક સિગ્નલ્સ હોય છે. The most common of this is the traffic control signal used at a busy intersection to direct traffic to alternatively stop and મૂવ, બરાબર, કે આ બધામાં સૌથી મેઇન ઓર સૌથી કોમન જે ટ્રાફિક સિગ્નલ યુઝ થાય છે એ શું છે કે ભાઈ સૌથી બિઝીએસ્ટ ઇન્ટરસેક્શન હોય તો ઇન્ટરસેક્શન ઉપર જે બી ટ્રાફિક છે એને ડાયરેક્ટ કરવાના ટુ ઓલ્ટરનેટિવલી સ્ટોપ એન્ડ મૂવ, કે ભાઈ અત્યારે ઊભા રહો અને અત્યારે આગળ તમે જાઓ, બરાબર. ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ્સ, ધ MUTDC સ્પેસિફાઈઝ ટુ ક્રિટિકલ સ્ટાન્ડર્ડ વિથ respect to traffic control signals. A traffic control signal shall be operated in either a steady state mode or a flashing mode at all times. But a stop sign shall not be used in the conjunction with any traffic control signal operation except in either of the two following cases. If the signal indication for an approach is a flashing red at all time, and if a minor street or a driveway is located within adjacent to the area controlled by the traffic control signal but does not require separate traffic signal control because an extremely low potential for conflicts exists, બરાબર. ટોટલ બે એના ક્રિટિકલ સ્ટાન્ડર્ડ છે. અ ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ શેલ બી ઓપરેટેડ ઇન આઈધર અ સ્ટેડી સ્ટેટ મોડ ઓર અ ફ્લેશિંગ મોડ એટ ઓલ ટાઈમ, બરાબર, કે ભાઈ સ્ટેડી મોડ હોવો જોઈએ, આઈધર ફ્લેશિંગ મોડ હોવો જોઈએ, બરાબર. તમે કોઈ રાતના ટાઈમે જશો, બરાબર, કે જ્યારે સિગ્નલ્સ ચાલતા નહીં હોય, બરાબર, તો ત્યારે યલો લાઇટ હશે એ બ્લિંક થયા કરતી હશે, કન્ટિન્યુઅસલી ફ્લેશિંગ થતું હશે, બરાબર. અને જ્યારે બી ઇન્ટરસેક્શન વર્કિંગ કન્ડિશનમાં હશે, બરાબર, તો ત્યારે જે બી ટ્રાફિક સિગ્નલ હશે સ્ટેડી સ્ટેટ એટલે કે ભાઈ રેડ, યલો અને ગ્રીન એ રીતે એના મૂવ હશે, સ્ટોપ એન્ડ ગો વાળી આખી ફિનોમિના હશે, બરાબર. તો એ થઈ તમારી ફર્સ્ટ ક્રિટિકલ સ્ટાન્ડર્ડ. સેકન્ડલી તમારી સ્ટોપ સાઇન શેલ નોટ બી યુઝ ઇન ધ કન્જક્શન વિથ એની ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ ઓપરેશન એક્સેપ્ટ ઇન ધ આઈધર ઓફ ધ ટુ ફોલોઈંગ કેસીસ, કે તમારી જે સ્ટોપ સાઇન છે, બરાબર, જેમ કે જે રેડ સિગ્નલ છે એ બીજા કોઈ જ ટ્રાફિક કંટ્રોલ સિગ્નલના કન્જક્શનમાં યુઝ ના થયેલી હોય કે જેથી જે ડ્રાઈવર છે એને પ્રોબ્લેમ થાય કે ભાઈ અહીંયાથી આગળ કેવી રીતે જવું, કે અત્યારે મારે ઊભા રહેવાનું છે કે કોઈ બીજા માટે આ રેડ સિગ્નલ ઇન્ડિકેટ થઈ રહી છે, બરાબર. તો એ કયા કેસમાં એનો એક્સેપ્ટન્સ છે કે ઇફ ધ સિગ્નલ ઇન્ડિકેશન ફોર એન અપ્રોચ ઇઝ અ ફ્લેશિંગ રેડ એટ ઓલ ટાઈમ, બરાબર, કે તમારું જે સિગ્નલ ઇન્ડિકેશન છે જો એ રેડ અપ્રોચ થતું હોય, રેડ ફ્લેશિંગ થતું હોય, તો તમે કોઈ બીજું સિગ્નલ એમાં મૂકી શકો, બરાબર. ઓર ઇફ અ માઇનર સ્ટ્રીટ ઓર અ ડ્રાઈવે ઇઝ લોકેટેડ within or adjacent to the area controlled by the traffic control સિગ્નલ, બરાબર, કે તમારો જે મેઇન રોડ છે એની આજુબાજુ જ કોઈ જો બીજો રોડ અવેલેબલ હોય અને માઇનર સ્ટ્રીટ હોય કે એમાંથી બહુ વ્હીકલ પાસ થતા ના હોય, કે માઇનર સર્વિસ રોડ હોય, તો એ વખતે તમે ત્યાં આપી શકો છો, બરાબર. The first mandate required the signal be operated at all time. No traffic signal should ever be dark that is showing no indication. This is a particularly confusing the driver and can result in accident. Any accidents occurring while a signal is in dark mode are the legal responsibility of the agency operating the signal in most
સ્ટેટ્સ, બરાબર. તમારા જે બી સિગ્નલ્સ જે છે, બરાબર, એ ક્યારે બી બંધ ના હોવા જોઈએ. ઇવન જ્યારે તમારો સિગ્નલ ટાઈમિંગ પૂરો થઈ જાય છે તો બી પર્ટિક્યુલર એ ટાઈમે તમારા ફ્લેશિંગ સિગ્નલ્સ ચાલુ રહેવા જોઈએ. જેમ કે આપણને ખબર છે કે આપણે રાતના ટાઈમે રાતના 12-1 વાગ્યાની આસપાસ આપણે જઈએ તો જે સિગ્નલ્સ છે એ ફ્લેશિંગ યલો મોડમાં હોય, બરાબર. પણ કોઈ જ ટાઈમે એ સિગ્નલ્સ ક્યારે બી બંધ ના હોવા જોઈએ, બરાબર. ઇફ જો એ બંધ હોય અને કોઈ એક્સિડન્ટ અકર થાય છે તો એ બી જે લીગલ એજન્સીસ છે કે જેને રિસ્પોન્સિબિલિટી આપેલી છે આ સિગ્નલ્સને ઓપરેટિંગ કરવાના, બરાબર, એની લીગલ રિસ્પોન્સિબિલિટી રહે છે કે ભાઈ જે બી એક્સિડન્ટ થયો કે એનો જે બી ખર્ચો છે એ એજન્સીસ પે કરે, બરાબર. When signals are inoperable, signal head should be bagged or taken down to avoid such confusion. In power outages, police or other authorized agents should be used to direct traffic at all signalized location. બરાબર, કે ભાઈ કોઈ વખતે જ્યારે તમારું સિગ્નલ બગડી ગયું હોય or બંધ હોય તો એ વખતે તમારા એની ઉપર જે બેજ છે, સિગ્નલ હેડ શુડ બી બેગ્ડ, કે તમારા જે સિગ્નલ્સ જે છે એને તમે કવર કરી દેવાના ઓર એને ઉતારી લેવાના કે જેથી કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. ઇન પાવર આઉટેજીસ, કે જ્યારે પાવરની સપ્લાય ના હોય ઓર ઇલેક્ટ્રિસિટી સપ્લાય ના હોય, બરાબર, તો ત્યારે જે ઓથોરાઇઝ એજન્ટ્સ છે ઓર પોલીસ છે કે એ તમારા જે સિગ્નલાઇઝ ઇન્ટરસેક્શન છે એને ડાયરેક્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી આવે. The second mandate is actually related to the first and address a common past practice, turning off signals at night and using stop control during these hours. Barabar, the problem is that during the daytime hours, the driver may be confronted with a green signal and a stop signal sign. This is extremely confusing and it is now prohibited. બરાબર, કે આપણો જે સેકન્ડ મેન્ડેટ હતો, બરાબર, કે એ શું કહે છે કે ભાઈ પહેલા ટર્નિંગ ઓફ ધ સિગ્નલ એટ નાઇટ, બરાબર, કે ભાઈ પહેલાના વખતમાં શું થતું કે ઇલેક્ટ્રિસિટી બચાવવા માટે કે કોઈ બી રીઝનના લીધે રાતના ટાઈમમાં તમારે જે સિગ્નલ છે એને સ્ટોપ કરી દેવામાં આવતા હતા, બરાબર. ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ during daytime hours the driver may be confronted with a green signal and a stop sign. This is extremely confusing and now prohibited, બરાબર, કે અમુક વખતે શું થતું હતું કે ભાઈ કોઈક વખત ગ્રીન સિગ્નલ હોય તો એ ગ્રીન સિગ્નલની સાથે બીજા કોઈક રેડ સિગ્નલ્સ બી અવેલેબલ હોય તો જે ડ્રાઈવર છે એ લોકોને બહુ જ એક્સ્ટ્રીમલી કન્ફ્યુઝિંગ સિચ્યુએશન અકર થતી હતી અને દેર આર ચાન્સીસ ઓફ ધ ફેટલ એક્સિડન્ટ્સ, બરાબર. તો એ પર્ટિક્યુલર જે મેન્ડેટ હતો કે એ જે બી મેથોડોલોજી હતી એને એ લોકોએ પ્રોહિબિટ કરી. The use of the stop sign in conjunction with the permanent operation of a red flashing light is permissible, as the legal interpretation of the flashing red signal is the same as that of a stop sign. The second exception address cases where a minor driveway might be near a signalized intersection but would not require a separate signal control. બરાબર, કે જે ભાઈ પર્ટિક્યુલર જગ્યાએ તમારે સ્ટોપ સાઇન મૂકવાની રિક્વાયરમેન્ટ છે અને તમારા જે સિગ્નલ્સ છે, બરાબર, એ પ્રોપરલી વર્કઆઉટ ઓર પ્રોપરલી ઓપરેટેબલ નથી, બરાબર, તો એ વખતે તમે આ રીતના જે સ્ટોપ સાઇન્સ છે એ મૂકી શકો કે જેથી ડ્રાઈવરનું જે કન્ફ્યુઝન છે એને તમે મિનિમાઇઝ કરાવી શકો. Signal warrants. The traffic signal, when properly installed and operated at appropriate location, provided a number of significant benefits. With appropriate physical design, control measure, and signal timing, the capacity of the critical intersection movement is increased. બરાબર, કે પ્રોપર જો તમે ઇન્ટરસેક્શન છે એ ડિઝાઇન કર્યું હોય અને એના પ્રોપર સિગ્નલ ટાઈમિંગ પ્રોપર આપેલા હોય, ગ્રીન ટાઈમ, એમ્બર ટાઈમ અને રેડ ટાઈમ, બરાબર, તો જે ઇન્ટરસેક્શનની ક્રિટિકલ કેપેસિટી છે મૂવમેન્ટ કરવાની વ્હીકલને ફ્રોમ વન લેન ટુ અનધર લેન, તો એ ઇન્ક્રીઝ થાય. ધ ફ્રિકવન્સી એન્ડ ધ સેવરિટી ઓફ ધ એક્સિડન્ટ ઇઝ રિડ્યુસ for the certain type of the crashes, including right angle turn and the pedestrian accidents. બરાબર, કે ઇફ પ્રોપર જો તમે સિગ્નલ સિસ્ટમ કર્યા છે તો જે પેડેસ્ટ્રિયન એક્સિડન્ટ્સ થવાના જે ચાન્સીસ છે એ બી રિડ્યુસ થાય છે. When the properly coordinated signal can provide for nearly continuous movement of through traffic along an arterial at a designated speed under a favorable traffic condition. બરાબર, કે પ્રોપર જો તમે સિગ્નલ ટાઈમિંગ પ્રોવાઈડ કર્યા હોય તો તમારા જે સિગ્નલના લેન છે કે જે ઇન્ટરસેક્શનની લેન જે જગ્યાએ મર્જ થઈ રહી છે, બરાબર, તો એ વખતે તમે પ્રોપર એ વખતે કોઈ જ ક્યુઝ ક્રિએટ ના થાય અને એક નિયરેબલ કન્ટિન્યુઅસ મૂવેબલ ટ્રાફિક તમે જનરેટ કરાવી શકો. દે પ્રોવાઈડ ફોર ઇન્ટરપ્શન ઇન અ હેવી ટ્રાફિક સ્ટ્રીમ ટુ પરમિટ ક્રોસિંગ vehicular and pedestrian traffic to safely cross. બરાબર, કે પ્રોપર ઇન્ટરસેક્શન પ્રોપર સિગ્નલ સિસ્ટમ્સ તમે પ્રોવાઈડ કરી હોય તો એટ ધ હેવીએસ્ટ ઓર ધ બિઝીએસ્ટ ઇન્ટરસેક્શન,
બરાબર, કે પર્ટિક્યુલર જે જગ્યાએ કન્ટિન્યુઅસ ટ્રાફિકની મૂવમેન્ટ થઈ રહી છે તો એ જગ્યાએ તમે થોડી વખત સ્ટોપ કરાવી અને પેડેસ્ટ્રિયન એઝ વેલ એઝ સમ વેહિક્યુલર મૂવમેન્ટને તમે એક્સેસ આપી શકો. એટ ધેટ સેમ ટાઈમ, misapplied or poorly designed signal can cause excessive delay, signal violation, increase accident, and drivers rerouting their trips to less appropriate route. બરાબર, કે ઇફ જો પ્રોપરલી તમે ડિઝાઇન નથી કર્યું, કે સિગ્નલ ટાઈમ પ્રોપરલી નથી આપ્યા, બરાબર, તો શું પ્રોબ્લેમ થાય કે ભાઈ ડિલેડ એક્સેસિવ ડિલે થાય તમારા ઇન્ટરસેક્શન ઉપર, કે ભાઈ મોટી મોટી ક્યુઝ થઈ જાય. બરાબર, પછી અમુક વખતે કોઈ બી જે યુઝર્સ છે એને 2 થી 3 વખત ત્યાં સિગ્નલ પર ઊભા રહેવું પડે. બરાબર, તો એવા એક્સેસિવ ડિલેના પ્રોબ્લેમ્સ અકર થાય. સિગ્નલ વોલ્યુએશન, કે ભાઈ એના લીધે અમુક લોકો સિગ્નલ ને વોલ્યુએટ કરે કે ભાઈ રેડ સિગ્નલ હોય તો બી એ પર્ટિક્યુલર લેનમાંથી પાસ થઈ જાય. ઇન્ક્રીઝ નંબર ઓફ એક્સિડન્ટ્સ એન્ડ ધ ડ્રાઈવર્સ રીરૂટિંગ ધેર ટ્રિપ્સ ટુ લેસ એપ્રોપ્રિએટ રૂટ્સ. બરાબર, તો આટલા એના પ્રોબ્લેમ થાય. The MUTDC provide a very specific warrant for the use of traffic control signal. These warrants are far more detailed than those for other devices due to their very high cost and the negative impact of their misapplication. Thus, the manual is clear that traffic control signals shall be installed only at a location when an engineering studies has indicated that one or more of the specific warrant has been met, and that application of the signals will improve the safety or the capacity of the intersection. The manual goes further. If a study indicate that an existing signal is in place at a location that does not meet any of the warrant, it should be removed and replaced with a less severe form of control. The Millennium edition of MUTDC details 8 different warrants, any one of which may indicate the installation of a traffic control signal is appropriate. Uh, એના પછી છે signal indication. The MUTDC defined the meaning of each traffic control signal indication as follow. Green ball, a steady green circular indication allow vehicular traffic facing the ball to enter the intersection to travel straight through the intersection or to turn right or left, except when prohibited by lane use control or physical design. Turning vehicle must yield the right of way to opposing through vehicles and to pedestrian legally in conflicting crosswalk. In the absence of pedestrian signal, pedestrians may proceed to cross the roadway within any legally marked or unmarked crosswalk. બરાબર, તો ગ્રીન બોલ મીન્સ કે ભાઈ ગ્રીન લાઇટ જે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ એ શું કરે કે જે વ્હીક્યુલર મૂવમેન્ટ છે એને અલાઉ કરે to enter the intersection, to go straight or to turn left or right. બરાબર, but if there are some prohibition are available for maneuvering the vehicle at the right angle or as well as a left angle, so it should be prohibited. But but it allows the vehicle to travel or to enter the particular intersection to reach the next the next stretch of the roadway. બરાબર, એના પછી છે yellow ball. The steady yellow ball circular indication is a transition between the green ball and the red ball indication. It warns driver that the related green movement is being terminated on the or that a red indication will immediately follow. In general, drivers are permitted to enter the intersection on yellow but are prohibited from doing so on the red that follows it. In the absence of the pedestrian signal, pedestrian may not begin to cross the street on a yellow indications. બરાબર, હવે સેકન્ડ છે યલો લાઇટ કે યલો ઇન્ડિકેશન. બરાબર, તો પર્ટિક્યુલર યલો ઇન્ડિકેશન શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારી જે આ સિસ્ટમ વર્ક થઈ રહી છે કે ગ્રીન સિસ્ટમ છે તો એ બહુ જ જલ્દી ટર્મિનેટ થઈ જશે, આઈધર રેડ સિગ્નલ બહુ જ જલ્દી સ્ટાર્ટ થશે. બરાબર, હવે આમાં જે યલો ઇન્ડિકેશન, યલો ઓર એમ્બર ઇન્ડિકેશન છે એ પર્ટિક્યુલર ડિફાઇન કરે છે કે ભાઈ તમારી જે ફેસિલિટીઝ છે એ ચેન્જ થવાની છે, આઈધર રેડમાંથી ગ્રીન ઓર ગ્રીનમાંથી રેડ. બરાબર, તો એ પર્ટિક્યુલર ટાઈમ જે બી પીરિયડ હોય એ આખું તમને એ ડ્યુરેશન યલો બોલ ઇન્ડિકેટ કરે ઓર યલો લાઇટ ઇન્ડિકેટ કરે. બરાબર, ઇન ધેટ પર્ટિક્યુલર પોર્શન યલો ફેઝમાં ડ્રાઈવર્સને સિગ્નલના in the yellow phase, the drivers are allowed to enter at the intersection but are prohibited from doing so on the red that follows it. બરાબર, કે ભાઈ બહુ જ ઇમરજન્સી હોય તો કદાચ જવા દે, પણ
મોસ્ટલી બધાને પ્રોહિબિશન હોય છે કે ભાઈ જ્યારે યલો ફેઝ હોય ત્યારે તમારું વ્હીકલ ઇન્ટરસેક્શનમાં એન્ટર નહીં કરવાનું, બરાબર. સો એના પછી છે રેડ બોલ. સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ભાઈ રેડ બોલનું કામ શું છે. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.